જય જવાન જય કિસાન। આજે તારીખ 11/7/2025 હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ। આ બજાર ભાવ 20 કિલોના રહેશે, એટલે કે 1 મણના રહેશે। જીરુનો બજાર ભાવ રહ્યો છે 3300થી લઈને 3761 રૂપિયા। આવક નોંધાઈ છે 1275 મણની। વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે 950થી લઈને 1575 રૂપિયા। આવક નોંધાઈ છે 3678 મણની। ઘઉંનો બજાર ભાવ રહ્યો છે 465થી લઈને 527 રૂપિયા। આવક નોંધાઈ છે 466 મણની। તલનો બજાર ભાવ રહ્યો છે 1151થી લઈને 2006 રૂપિયા। આવક નોંધાઈ છે 14243 મણની। કાળા તલનો બજાર ભાવ રહ્યો છે 1530થી લઈને 3700 રૂપિયા। આવક નોંધાઈ છે 307 મણની। રાઈનો બજાર ભાવ રહ્યો છે 1381થી લઈને 1400 રૂપિયા। આવક નોંધાઈ છે 60 મણની। ધાણાનો બજાર ભાવ રહ્યો છે 1000થી લઈને 1448 રૂપિયા। આવક નોંધાઈ છે 921 મણની। ચણાનો બજાર ભાવ રહ્યો છે 965થી લઈને 1076 રૂપિયા। આવક નોંધાઈ છે 190 મણની। મગફળીનો બજાર ભાવ રહ્યો છે 500થી લઈને 950 રૂપિયા। આવક નોંધાઈ છે 2545 મણની। સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે 1000થી લઈને 1475 રૂપિયા। આવક નોંધાઈ છે 185 મણની। ગવારનો બજાર ભાવ રહ્યો છે 611થી લઈને 1051 રૂપિયા। આવક નોંધાઈ છે 822 મણની। તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડની તારીખ 11/7/2025ના બજાર ભાવ, અને આ બજાર ભાવ 20 કિલોના હતા, એટલે 1 મણના હતા। સાથે જ ખેડૂત મિત્રો માટે એક અગત્યની સૂચના છે કે તલની આવક આજે અને આવતીકાલે બંધ રહેશે, એટલે કે તલની આવક તારીખ 13/7/2025ના રવિવારે બપોરે 2 વાગ્યાથી લેવામાં આવશે। એટલે ખેડૂતોએ માલ કમિશન એજન્ટને પૂછીને લઈને આવો। સાથે જ વરસાદની સિઝન છે, વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ કંઈ મુશ્કેલી હોય અથવા કોઈ ઘટના હોય તો નીચે અમારા મોબાઈલ નંબર છે, તેમાં વિડીયો મોકલી શકો છો। આભાર ખેડૂત મિત્રો।